આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો. એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, અહીંયા નાખશે ને તો કંઈક નુકસાન કરશે, એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી, અને હું એની સંજીવની લેવા માટે જયો હતો, અને એટલા માટે આ તમે મને આ પાડ્યો. હવે દીવ ગયા પહેલા ન પગું, લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ, હાલો હું તમને મોકલી દઉં. હનુમાનજીને કઈક પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યો. કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે. રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળખી